પાલીતાણાના પરજિયા ગામે પશુપાલક ઉપર સિંહનો હુમલો. જેનો લાઈવ વિડીયો આવ્યો સામે. પાલીતાણા તાલુકાના ગરેજિયા ગામે એક પશુપાલક પર સિંહ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રાપ્ત માહિતી અનુસાર કાળુભાઈ બોધાભાઈ પરમાર નામના પશુપાલક જ્યારે પોતાના માલઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન અચાનક વન્ય પ્રાણી સિંહે તેમના પર હુમલો કર્યો હતો. સિંહ પશુપાલક પર હુમલો કરી રહ્યો હતો અને આસપાસના લોકો દ્વારા બૂમબૂમ કરી રહ્યા હતા અને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ઘટનામાં કાળુભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત પશુપાલકને તાત્કાલિક વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વન વિભાગ આગામી સમયમાં આ દિશામાં શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું. જેનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો હતો. ગાંગરોમાં તમને ફાટ નાખશે કદમ. કાળુભાઈ ભોગાભાઈ પરમાર. ક્યાં રહેવાનું? ગરેજિયા પાલિતાણા. શું બનાવ બન્યો? આ સિંહ હવે બજારમાં રખડતો હતો, બેઠો હતો. પછી હું મારી ગાયને નહીં નાખવા એને સીધી મારી ઉપર ઝડપ કરી. સિંહથી બચવા માટે શું પ્રયત્ન કર્યા? બચવા માટે શું કરું, બીજું કાંઈ નહીં. છોડે ત્યારે હું છૂટું ન ફૂગી ગયું. તમને લાગે છે ફોરેસ્ટ ખાતાની બેદરકારી હોય? હા લાગે છે. તમે ફોરેસ્ટને જાણ કરી હતી? હા કરી છે. આવ્યું હતું ફોરેસ્ટ? ના આવ્યા.